હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હવે અહીં વાડીનું કામ પૂરું થઈ ગયું છે. આપણે ઘરનું હોય એ બધું ઢોરાનું કરી લીધું છે, ગાયનું ને બળદિયાનું. હવે જવું છે ઘઉં ભરવા. કાલ કાઢ્યા હતા કટરમાં, એ હવે ઘઉં ભરીને બાસકા એના ભરીને ઘરે નાખવાના છે ગામમાં. ગાઈસ, મનસુખ બાપા આવી ગયા છે, વિનાભાઈના મોટા ભાઈ. આ વિનાભાઈના મોટા ભાઈ છે મનસુખ બાપા કીએ અમે. અને આ ઓલી વાડીએથી લાયા હતા તુવેર કાઢી રહી, એટલે બધું બુંગણ ને એવું એમને હકેલ્યા વગર લઈને આવતા રહ્યા હતા. અહીંયા ઘઉંનો ઢગલો પડ્યો છે. બીજા ઓલા ગોડાઉને નાખ્યા હતા, વિનાભાઈના નાખ્યા ત્યાં. આ એક ફેરો અહીંથી થાય ને બે ફેરા હજી ઉલેહીને થાય, એટલા ઘઉં છે. ઘઉં ભરીને પરસેવો ભરી ગયો છે. એક ફેરો તો નાખ્યા કરી, બીજો ફેરો એ ભરી લીધો છે. હજી તો ગાડામાં ભરવાનો બાકી છે. બાસકા ભરીને નાખ્યા છે. અને ગોપાલજીને બે હવા ખાવા આવ્યા છે ગોડાઉનમાં છે. ઓલા બેઠા ગોપાલજી લીંબુ રેઠે. બાસકા ભરેલા પડ્યા છે, હજી અડધા ભર્યા છે ને અડધા પડ્યા હજી અહીં કને. ફેરો ભરવો છે. અમારે ઓલું 5 વીઘા હતું એ હરગાઈ નાખ્યું છે ઘઉં વાળું. ખપારી લઈને ફરી વળ્યા એક ઠકાણે હારી મેલીને. ધુઆ ધુઆ, સબ જગા ધુઆ. ગાઈસ, અમે કાર્તિક નદી આટો મારા હતા. બપોર પછી શાકભાજીનો ચેરો નેરવાનો બાકી તો ફર થઈ ગયું હતું, એટલે ગૌવારામાં એક ચેરો શાકભાજી વાપર રાખ્યો હતો. શાકભાજી તો પૂરું થઈ ગયું, પણ ખડ થઈ ગયું હતું, એટલે ખડ ને દ્યું અને બળદિયાને ને વાસળીને નાખી દીધું. એ રીંગણી ને વાલ છે એ હજી છે એમને. તો તો જમન બાપાનો છે નહીં કાર્તિક?